શિવકથા ભાગ 11 શ્રાવણ સુદ 11 પાર્વતી માતા દ્વારા શિવની મહાપૂજા અને ચંદ્રના શાપની કથા અને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના અને માર્કંડેય ઋષિની કથા આજના દિવસમાં જણાવવામાં આવશે। આગળના ભાગ 10 મુજબ કૈલાસમાં પાર્વતી માતા આનંદ અને ઉત્સાહથી રહે છે, ભક્તોને આશીર્વાદ આપે છે, મહાદેવ દ્વારા દેવતાઓ અને દાનવોની ઉત્પત્તિની કથાનું શ્રવણ કરે છે। હવે આગળ એક સમય પાર્વતીને પુત્રી હોવાને લીધે માતા પિતાની યાદ આવે છે, એટલે મહાદેવ પાર્વતીના મુખારવિંદ પર ઉદાસીનતા જોઈ જાય છે, ત્યારે તેને નંદી અને ભૃંગીની આજ્ઞા કરે છે અને ચોપાટનું સર્જન કરે છે। આખા જગતને ઉત્પન્ન કરનારો મારો મહાદેવ આદિશક્તિની ઉદાસીનતા દૂર કરવા માટે ચોપાટ રમવા બેસે છે। રમતા રમતા મહાદેવ મંદ હસે છે અને સ્ત્રી ભાવથી પાર્વતીની મનસા જાગે છે અને નંદીને કાનમાં કંઈ કહે છે કે આપણે હારવાના કંઈક ઉપાયો બતાવો તો આપણે જીતી શકીએ। એટલે નંદી કહે છે કે તમે મહાદેવની આંખો બંધ કરી દો, આગળની ચાલ રમી જાઓ। સહજતાથી માતા તેવું કરે છે, પણ આ શું, મહાદેવની બંધ આંખો થતાં જ સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ જાય છે। મહાદેવ હસતા મુખે ત્રીજું નેત્ર ખોલે છે અને બ્રહ્માંડ ફરીથી પ્રકાશમય બની જાય છે। માતા ત્રીજું નેત્ર ખોલવાનું કારણ પૂછે છે, ત્યારે ભોળોનાથ મહાદેવ જવાબ આપે છે કે હે દેવી, મારી સમગ્ર સંસાર પર દ્રષ્ટિ છે, મારી એક આંખની અંદર ચંદ્ર છે અને બીજી આંખમાં સૂરજ છે। સંસાર અંધકારમય ન બને એટલે મારે ત્રીજું લોચન ખોલવું પડ્યું છે। આ ઘટના બનતા તરત જ તે જટા પર રહેલ ચંદ્ર પર માતાની નજર જાય છે, એટલે મહાદેવના મસ્તિષ્ક પર ચંદ્રને સ્થાન કેમ મળ્યું એની કથા સાંભળવા માટે ઈચ્છા પ્રગટ કરે છે। ત્યારે મહાદેવ જણાવે છે કે સાંભળો દેવી, તમારા પાર્વતી રૂપમાં પૂર્વજન્મ દક્ષ પ્રજાપતિને અન્ય 25 દીકરીઓ સાથે લગ્ન કરેલા હતા, પરંતુ એ 25 કન્યામાં રોહિણી નામની કન્યા તે ખૂબ જ સ્વરૂપવાન હતી અને ચંદ્ર એમાં જ આસક્ત હતો અને અન્ય પત્નીઓને તેનો પ્રેમ ના મળતો હતો। આ વાતની જ્યારે દક્ષ રાજાને ખબર પડતા તે દક્ષ રાજાએ શ્રાપ આપ્યો કે ચંદ્રને ક્ષય લાગી જશે અને કદરૂપો બની જશે અને સમગ્ર સંસારને ચાંદની આપાર ચંદ્ર કદરૂપો બની ગયો। આખા સંસારમાં ચાંદી વગરનું સૂનું સૂનું લાગવા લાગ્યું। એટલે દક્ષની દીકરી સતી, જે તમારી પૂર્વજન્મનું રૂપ હતી, તે જે મારા પ્રથમ પત્ની હતા, તેના શરણે ચંદ્ર આવ્યો અને શ્રાપના નિવારણનો ઉપાય પૂછવા લાગ્યો। સતી માર્કંડેય ઋષિના આશ્રમમાં આવીને મહામૃત્યુંજય મંત્ર શીખ્યા અને આ એ જ મંત્ર હતો કે જે મંત્ર દ્વારા માર્કંડેય બાલ્યાવસ્થામાં યમને હરાવીને મારી પરમ કૃપાને પામ્યા હતા। હવે સતી પૂછે છે કે માર્કંડેય ઋષિ કોણ હતા? એમ પૂછતા મહાદેવ જણાવે છે કે સપ્ત ઋષિઓમાં ભૃગુ ઋષિનું આગવું સ્થાન છે। ભૃગુ ઋષિના પત્ની જેઓ સૂર્યના પુત્રી હતા, એ ભદ્રાવતી દ્વારા એક મૂર્કાંડુ નામનો પુત્રનો જન્મ થયો હતો। આ મૂર્કાંડુ ત્રિદેવનો પરમ ભક્ત હતો, પરંતુ નિયતિને તેના નસીબમાં પુત્ર લખ્યો ન હતો। મૂર્કાંડુએ પોતાની પત્ની મધુરમતી સાથે મળીને ત્રિદેવની તપસ્યા કરી, એટલે વિદ્યાવાન અને સર્વગુણ સંપન્ન કરવાના પુત્ર વરદાનમાં પ્રાપ્ત થાય એવો વર માગ્યો, પરંતુ બ્રહ્માજીએ જણાવ્યું કે તમને પુત્ર તો મળશે, પરંતુ તેનું અલ્પાયુ હશે, એટલે કે તે 16 વર્ષે મરી જશે। એ સમયે માર્કંડેયનો જન્મ થયો। બાલ્યાવસ્થામાં 7 વર્ષથી તે મહાદેવનો ભક્ત હતો અને તે સમસ્ત પુરાણોનો સાર અને મને સૌથી અતિપ્રિય એવા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યોર્મોક્ષીય મામૃતાત આ મંત્રનો જાપ કરતો હતો અને એનું કરોડો વાર એનું ઉચ્ચારણ કર્યું। પરિણામે 16 વર્ષે જ્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા, ત્યારે હું ભક્તિવશ થઈને સાક્ષાત ત્યાં પ્રગટ થયો અને માર્કંડેયને મેં અમર વરદાન આપ્યું હતું અને મારો આ પરમ મંત્ર જે મહામૃત્યુજય મંત્ર તરીકે ઓળખાય છે, તેના મંત્રના જાપથી મૃત્યુનો ભય રહેતો નથી। અને આ મંત્ર દ્વારા ચંદ્રએ અન્ય 26 કન્યાઓ સાથે મળીને માટીના શિવલિંગ બનાવ્યા અને મહામૃત્યુંજયની સ્થાપના કરી હતી, જાપ જપ્યા હતા। હવે પાર્વતી માતા, તમને કહું છું કે તમને વરદાન આપું છું કે તમે મને ગમે તે રૂપમાં બોલાવશો, હું અવશ્ય આવીશ અને વરદાનને ફળીભૂત કરવા માટે હું ત્યાં પ્રગટ થઈશ। આ રીતના દેવીએ સતીની તપસ્યાથી વરદાન આપ્યું કે ચંદ્રને હવે શ્રાપ જે લાગ્યો હતો તે શ્રાપ પાછો જશે અને ફરીથી સ્વરૂપમાન બનશે। અને એ જે સ્થળે આ ચંદ્રને વરદાન આપ્યું ત્યાં મારું એક સ્વરૂપ એટલે જ્યોતિર્લિંગ તરીકે હું બિરાજમાન થઈશ। એને સોમનાથ એટલે કે ચંદ્રનાથ તરીકે, જે અત્યારે પ્રભાસ પાટણમાં આવેલું છે, ત્યાં ઓળખાય છે। હે તમે ભક્તજનો, જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે અહીંયા સોમનાથની જગ્યાએ તમે જાત્રાએ જજો અને ત્યાં મારું શિવલિંગના દર્શન કરજો, તમને અચૂક શુભ પ્રાપ્તિ થશે। બોલો હર હર મહાદેવ, બોલો સોમનાથ મહાદેવની જય।